સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે હાઈવે પર ટ્રકમાંથી ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ગિરજેશ કુમાર, ગૌતમ ભગવાનભાઈ બોડિયા અને ભરતભાઈ મેન નામના 3 શખ્સોને પ્લાસ્ટિકના દાણાની ચોરી કરતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ માલિકની જાણ બહાર માલ સગેવગે કરવાના આ કૌભાંડમાં પોલીસે 54 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં હાઈવે પર માલવાહક વાહનોમાં થતી ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ અધિક્ષક રાજેશ ગડિયા દ્વારા અપાયેલી સૂચનાના આધારે એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપ પાસે દરોડા પાડ્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે ટ્રક ચાલક ગિરજેશ કુમાર, રામહિત, ગૌતમ અને અન્ય શખ્સો સાથે મળીને ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણા ચોરી કરી રહ્યો છે. સ્થળ પર તપાસ કરતા ગિરજેશ કુમારની સાથે ભગવાનભાઈ જીણાભાઈ બોડિયા અને ભરતભાઈ કાળુભાઈ મેર પણ હાજર હતા, જેઓ 2 આઈસર ટેમ્પોમાં ચોરીનો માલ ભરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી પ્લાસ્ટિકના દાણાની 705 બેગ કબજે કરી હતી. પોલીસે આ કામગીરીમાં 28.20 લાખના પ્લાસ્ટિકના દાણા ઉપરાંત 10 લાખની ટ્રક અને 16 લાખના 2 આઈસર ટેમ્પો મળીને કુલ 54,35,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગિરજેશ કુમાર, ભગવાનભાઈ અને ભરતભાઈ પાસેના માલના કોઈ બિલ ન હોવાથી તેમની સાથે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી હાઈવે પર સક્રિય ચોર ટોળકીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા 3 શખ્સો અગાઉ અન્ય કોઈ ચોરીમાં સામેલ છે કે કેમ તે અંગે પોલીસે તપાસ તેજ કરી છે. હાઈવે પર થતી માલસામાનની ચોરી અટકાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસનું આ એક મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.